એટલો બધો પણ ધમંડ ના કર તારી જીત પર. શહેરમાં તારી જીત કરતાં તો વધારે ચર્ચા મારી હારના થાય છે. અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઊંચા છે. નહીતર તો કોઈ સપનાની એટલી ઓકાત નથી કે જેને અમે જોઈએ અને એ પૂરા ન થાય. મારી ખુશી અમુક લોકો જોઈ નથી શકતા, પણ એ લોકો મારું કંઈ ઉખાડી પણ નથી શકતા. જીલ તો મારી એ છે કે જ્યારે પણ હું હારું એ દિવસે જીતવાવાળા કરતાં વધારે ચર્ચા મારી હારના થતા હોય છે. તમારી પાસે વિશ્વાસનો કોઈ એકો હોય તો બતાવજો સાહેબ. અમારે તો ભરોસાના બધા પતા સાલા જોકર નીકળ્યા. એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી, કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય, પીરસનારમાં નહીં સાહેબ. કિંમત પાણીની પણ પ્યાસની હોય છે. કિંમત મોતની નહીં પણ શ્વાસની હોય છે. પ્રેમ તો ઘણા કરે છે દુનિયામાં, પણ કિંમત પ્રેમની નહીં વિશ્વાસની હોય છે. તૂટેલો વિશ્વાસ ઓગાળેલ ચોકલેટ જેવો છે. પછી ભલે તમે ઠંડુ કરવાનો પ્રયત્ન કરો, પણ તે ક્યારેય મૂળ આકારમાં આવી શકતી નથી. વિશ્વાસની વાતો બધાય કરતા જ હોય છે, પણ જેનો તૂટે ને એને જ સમજાય. વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. ગજબ ખેલ છે આ જિંદગીનો સાહેબ. કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે. કોઈને ખરાબ ચિતરવા નહીં સાહેબ, એમાં કલર તો આપણો જ વપરાય છે. અહમ તો બધાને હોય છે, પરંતુ નમે એ જ છે સંબંધોનું સાચું મહત્ત્વ. હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહીં થાય. ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે. વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે. વિચાર કેટલો આવે એ મહત્ત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્ત્વનું હોય છે. વિચાર અને માન્યતાઓથી જ્યારે મન મુક્ત થાય પછી જ તે સક્રિય બને છે. પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે. વિશ્વાસ અને પ્રાર્થના આત્માના બે વિટામિન છે, જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહીં. જીવનનો અર્થ છે સમય. જેઓ જીવનથી પ્રેમ કરતા હોય તેઓ આળસમાં ના વિતાવે. આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે. ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી. અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા. દુનિયા ભલે વિરોધમાં ઊભી હોય, હું તો આજે પણ જિંદગી મારી મરજી મુજબ જીવું છું. શિખામણમાંથી રસ્તા મળતા હશે, પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.
બીજા સાથે એવી જ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે। કોઈ પણ સંબંધોમાં આપવા કરતાં લઈ લેવાની અપેક્ષાઓ વધે એટલે અધોગતિ શરૂ થાય। પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો, બંને મળીને એકબીજાને માંગી લઈશું। જેમ જેમ નામ તમારું ઊંચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો, કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે, નોટો નહીં। જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો, કારણ કે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે। જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલાં તેવું વર્તન તમે એમની સાથે કરો। સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે, પરંતુ નિસ્વાર્થ માણસ આપણાથી દૂર જાય પછી જ ખ્યાલ આવે છે કે નિસ્વાર્થ હતો। મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો।